નિયાર નામનું જે વાવાઝોડું છે તે હવે આગળ વધી રહ્યું છે, સાયક્લોન બની ગયું છે અને હવે તે તેની રફતાર પકડી રહ્યું છે. રાહતની વાત અહીંયા એ છે કે વાવાઝોડાની તીવ્રતા વધુ ઘાતકી નથી અને એટલું જ નહીં, હવામાન વિભાગ માની પણ રહ્યું છે કે આગામી 24 થી 36 કલાકમાં વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે. એટલું જ નહીં, ગુજરાત સુધી વાવાઝોડાનો કોઈ ખાસ અસર થશે નહીં. જોકે દક્ષિણ ગુજરાતમાં 1 ડિસેમ્બર સુધી ધોધમાર વરસાદ જોવા મળશે. આવી રહ્યું છે વાવાઝોડું. હવામાન વિભાગે કરી જાહેરાત. વાવાઝોડાની કેવી થશે અસર? કેવી રીતે આગળ વધશે વાવાઝોડું? ગુજરાત પર શું થશે અસર? દરિયામાં જે મજબૂત સિસ્ટમ બની હતી તે હવે વાવાઝોડું બની ગઈ છે. જોકે સવાલ એ છે કે આ વાવાઝોડું મોટી તબાહી મચાવશે કે નહીં. તો હવામાન વિભાગનું માનવું છે કે દરિયામાં જે સિસ્ટમ બની છે તે ખૂબ મજબૂત નથી અને આગામી 24 થી 48 કલાકમાં વાવાઝોડું વિખેરાઈ પણ જશે. જોકે તેની અસરને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ જરૂર વરસી શકે છે. હવામાન વિભાગ હાલ મલાક્કા સ્ટ્રીટ પર ઓછા દબાણવાળા વિસ્તારનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે, જે એક સાંકડો માર્ગ છે જે આંદામાન સમુદ્રને દક્ષિણ ચીન સમુદ્ર સાથે જોડે છે. આ તંત્ર બંગાળની ખાડી અને દક્ષિણ શ્રીલંકાને અડીને આવેલા પ્રદેશોને પણ પ્રભાવિત કરે છે અને વધુ તીવ્ર બનવાના સંકેત દર્શાવે છે. આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે 26 નવેમ્બર સુધીમાં સંપૂર્ણ ચક્રવાતી તોફાનમાં પરિણમી શકે છે. ત્યારે એવું જ થયું છે કે માનવામાં આવી રહ્યું છે આ વાવાઝોડું સામાન્ય રહેશે. 80 કિલોમીટરની રફતારથી પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ જોવા મળશે. હવામાન વિભાગે 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુમાં 30 નવેમ્બર સુધી થઈ શકે છે વરસાદ. કેરળમાં ભારે વરસાદની શક્યતા. આંધ્રપ્રદેશમાં 1 ડિસેમ્બર સુધી થઈ શકે છે વરસાદ. સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત પર શું અસર થવાની શક્યતા છે. ત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત પર વાવાઝોડાની કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી. માવઠું પણ નહીં આવે કારણ કે આ કોઈ ભયંકર વાવાઝોડું નથી. આગામી 24 થી 48 કલાકમાં જ વાવાઝોડું વિખેરાઈ જાય તેવી પણ શક્યતા છે. એટલે રાહતની વાત એ છે કે ગુજરાત પર વાવાઝોડાની કોઈ ખાસ અસર નહીં થાય. બ્યુરો રિપોર્ટ, TV9.